રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે યુવા સંગમ એકત્રીકરણ અભિયાન રાષ્ટ્રીય ભીમાસર મધ્યે સ્વયંસેવક સંઘ અંજાર તાલુકા દ્વારા યોજવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અંજાર તાલુકાનું સંઘ શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં એકત્રીકરણ યુવા સંગમ આહિર સમાજવાડી ભીમાસર ગામે હતું, જેમાં અંજાર તાલુકાના 34 ગામોના કુલ 664 સ્વયંસેવકો જોડાયા. યુવા સંગમના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત યાદવ મહાસભાના પ્રમુખ અને ભુજોડી આહિર કન્યા વિદ્યાલયના પ્રમુખ શ્રી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ ઉપસ્થિત રહ્યા. આ સત્રમાં વિભાગ કાર્યવાહી શ્રી રવજીભાઈ ખેતાણી સંઘ કામ ઉદ્દેશ્ય જણાવીને અનેક બાબતો વિશે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા અને સંઘ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનનું મહત્વ અને આવશ્યક વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના બીજા સત્રમાં કુલ 12 વિભાગમાં સંઘના વિવિધ આયામો જેવા કે સેવા, ધર્મ જાગરણ, ગૌ સેવા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સામાજિક સમરસતા અને ગ્રામ્ય વિકાસનો પરિચય આપવામાં આવ્યો હતો. યુવા સંગમના સમાપન સમારોહમાં પ્રાર્થના, સામૂહિક ગીત અને સામૂહિક વ્યાયામ યોગ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમમાં સૌપ્રથમ એકત્રીકરણમાં ઉપસ્થિત થયેલા પ્રયાસોની માહિતી તાલુકા કાર્યવાહી શ્રી હરિભાઈ ખાટરિયા દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ આશીર્વચન માટે પધારેલા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 મહામેઘ મંડલેશ્વર શ્રી રામ બાલક દાસજી બાપુ શ્રી વડવાલા મંદિર દુધઈએ સંઘમાં યુવાનોને જોડાઈને સક્રિય ભૂમિકા નિભાવવા આહવાન કર્યું હતું.